હેલો દોસ્તો, હર હર મહાદેવ હર. જો આપણે આ ટાંકી છે, અમારે મગવાનું કહેવાય આ સીમને. અહીંયા આપણે દરરોજ કૂતરા માટે રોટલા નાખ્યો છે. તો હાલમાં તો રોટલા નાખી દીધા છે મેં, અને હું આવ્યો છું. એક બોટલ ખાલી કીડીઓ માટે બનાવી હતી, કીડીઓ અને મકોડા માટે મેં. અહીંયા કીડીઓ નથી આવી તે પછી બોટલ હારે લાવ્યો છું. જોઈ શકો છો તમે. જો આ બોટલ રહે, જુઓ આ બોટલ આપણે અહીંયા મૂકવાની છે. પછી તમને નીચેને કહે જો સામે અમારે મેલડીમાં છે. આપણે આ રીતે દરરોજ બોટલ મૂકવા આવી જ છીએ. મગ આમાં માટી કાઢી કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે. જો આ અમારે માટી ખાઈટ કહેવામાં આવે છે, અને આ અમારા ગામમાં રસ્તો જાય, અને આ રસ્તો અમારે કાણોતર જાય. સામે લીલગીરી દેખાય ત્યાં અમારે મેલડીમાં છે. દર રવિવારે અહીંયા અમારે પ્રસાદી ચાલુ જ હોય છે. નાના છોકરા કોઈ પણ પ્રસાદી ચાલુ જ હોય છે અહીંયા. જોઈ શકો છો. આપણે કાલે અહીં કને ટાંચીમાં આપણે એક બોટલ મૂકી હતી, અને મ્યાલીમાંની આગળ ત્રણ મૂકી છે. આપણે કાંઈકને વળાકમાં મીચી હતી, પણ એ આપણે પાછી લઈને આવતા રહ્યા છીએ. એ આપણે હમણાં આઈકન મૂકશું. અને બીજું તો શું, આપણે એમ તો ચીડિયું ખાશે, કીડીયું મકોડા તો દેખાય છે અમને. તો નવી બોટલો પાછી બનાવશું. આ વખતે 5 બનાવી હતી, અલ્ફર 10-15 બનાવીશું. અલ્ફર કંઈક નવીન બનાવીશું. જોઈ શકો છો તમે. દરરોજ આપણે બાઇક લઈને માગીને રોટલા કૂતરા માટે લાવી છે. જોઈ શકો છો. ચલો દોસ્તો, હર હર મહાદેવ હર. સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને શેર કરજો, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. જય ભોલેનાથ.